મોસમ પ્રેમનું આરવ શહેરનો એક મધ્યમવર્ગીય યુવક કોલેજમાં ફોટોગ્રાફી શીખી રહ્યો હતો. એના કેમેરાની આંખે દુનિયાને નવા દૃષ્ટિકોણથી જોવાનું શીખવ્યું હતું. બીજી તરફ કાવ્યા, એક સાહસિક અને ઉર્જાવાન યુવતી, સાંસ્કૃતિક કાર્યક્રમોની શાન હતી. એના કંઠમાંથી નીકળતી સુરાવલીઓ સૌના દિલ જીતી લેતી. પહેલીવાર આરવ અને કાવ્યાની નજર કોલેજના વાર્ષિક ફેસ્ટિવલમાં મળી. આરવ પોતાના કેમેરામાં ફેસ્ટિવલની જીવંત ક્ષણો કેદ કરી રહ્યો હતો. ત્યાં જ સ્ટેજ પરથી કાવ્યાનો મધુર કંઠ ગુંજી ઉઠ્યો. એના ચહેરા પરનું નિર્દોષ સ્મિત અને આંખોમાં રહેલો ઉમંગ આરવને એટલો ગમી ગયો કે એણે તરત જ પોતાના કેમેરામાં કાવ્યાના સ્મિતને કેદ કરી લીધું. એ ફોટો આરવના ઇન્સ્ટાગ્રામ પર મુકાયો અને જોતજોતામાં વાયરલ થઈ ગયો. આ કોણ છે? શું મધુર અવાજ છે? આવી કોમેન્ટ્સનો વરસાદ થઈ રહ્યો હતો. ફોટો વાયરલ થયા પછી એક દિવસ કાવ્યા પોતે આરવ પાસે આવી. આરવ, તે મારો ફોટો લીધો હતો, નહીં? એના અવાજમાં સહેજ શરમાળપણું હતું. આરવ પણ થોડો ગભરાયો, પણ તરત જ બોલ્યો, હા, તારો અવાજ અને તારી સ્મિત બંને મને કેમેરામાં કેદ કરવા માટે મજબૂર કરી ગયા. ત્યાંથી જ તેમની વચ્ચે વાતોનો દોર શરૂ થયો. કાવ્યા આરવને શહેરની અજાણી ગલીઓ, જૂના કિલ્લાઓ અને સુંદર બગીચાઓ બતાવતી. આરવ એ દરેક જગ્યાએ કાવ્યાને પોતાના કેમેરામાં અને પોતાના દિલમાં કેદ કરતો. બંને સાથે હસતા, સાથે સપના જોતા. ધીમે ધીમે તેમની મિત્રતા ક્યારે પ્રેમના નવોઢામાં પરિવર્તિત થઈ ગઈ એની તેમને ખબર પણ ન પડી. એક સાંજે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હતું. અચાનક ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું. આરવ અને કાવ્યા એક વિશાળ વૃક્ષ નીચે આશ્રય લઈ રહ્યા હતા. વરસાદના સંગીત વચ્ચે આરવના હૃદયમાં વાતોનો ઘોઘવાટ શરૂ થયો. એણે કાવ્યાનો હાથ પકડ્યો. બંને ભીંજાયેલા હતા. ઠંડી પવનની લહેરખીઓ શરીરને સ્પર્શી રહી હતી, પણ તેમના મનમાં એક ઉષ્માભર્યો ધ્રુજારી હતો. આરવે ધીમેથી કહ્યું, કાવ્યા, મને લાગે છે કે હું તારા વગર જીવી નહીં શકું. મને તારાથી પ્રેમ થઈ ગયો છે. કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા. એણે આરવના ચહેરા પર હાથ મૂક્યો અને એક નાનકડું, પ્રેમભર્યું ચુંબન કર્યું. વરસાદના દરેક ટીપાં તેમની ખુશીના સાક્ષી બન્યા. એ પળ મોસમ પ્રેમનો બની ગઈ. આજે પણ આરવ કાવ્યાની સુંદર તસવીરો દુનિયાને બતાવે છે. તેના ફોટોગ્રાફી પ્રદર્શનોમાં કાવ્યાની તસવીરો મુખ્ય આકર્ષણ હોય છે. પણ જ્યારે પણ કોઈ કાવ્યાની સુંદરતાની વાત કરે છે, ત્યારે કાવ્યા હસીને કહે છે, મારા બધા ફોટોગ્રાફ્સ સુંદર છે, પણ મારું સૌથી સુંદર ફોટો તો આરવના દિલમાં છે. એણે મને જે રીતે જોઈ છે, એ રીતે કોઈ જોઈ શકતું નથી.